આટલા નજીકથી ક્યારેય નથી જોવા મળ્યા. हेलो मित्रों, अमे निकली गया है हवे तुलसी श्याम. જોઈએ કેટલા વાગે પહોંચીએ અને પછી પહોંચીને તમને બતાવું એની જગ્યા. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગાડી સાફ ન કરી. ચાટ બનાવો છો? ચાટ બનાવો તો પછી ઓલો નાનો કરી. હા. ચાલો હું આપી વાત કરું. નથી. એમાંથી કઈ જોઈ છે? પવન આવશે ને હળગે. 2 મિનિટ. આ હળગે નહીં, આ પવન આવે ને હળગે નહીં એમ બીજું કઈ નહીં. આમ કા ભલે તો મિત્રો ચા પાણી બનાવીએ અને કોફી બનાવીને ચા બનાવીએ અને બિસ્કિટ ને કોફીને નાસ્તો કરીને પછી અહીંથી નીકળીએ. રસ્તામાં ઊભા રહી ગયા છે અમે. હવે મેડમે કોફી બનાવી નાખી છે. હવે પીવાની તૈયારી કરી.
કોફી ને બિસ્કિટનો નાસ્તો કરીને નીકળીએ પછી બરાબર. ચાલો. હાલે ઉજી તો મિત્રો વિડીયો થોડોક લાંબો થવાનો છે એટલે વચ્ચેથી સ્કીપ ન કરતા, અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જોતા રહેજો વિડીયો મારા. તો નાસ્તો પાણી પતી ગયા મિત્રો અને અમે નીકળી ગયા છે ધારી બાજુ. ધારી જઈને પછી તુલસી શ્યામનો રસ્તો પકડવાનો છે. તો મિત્રો અમે મીઠાપુર પહોંચી ગયા છીએ અને તમારે મીઠાપુર માલશીકા પહોંચ્યા છે, પણ મીઠાપુર અહીંથી જવાય છે. આ રસ્તો મીઠાપુરનો છે અને ત્યાં ભેસાસુર દાદાનું સ્થાનક છે અને ભેસાસુર દાદાનું મંદિર સ્થાનક છે. તો તમારે ક્યારે પણ ભેસાસુર દાદાને દર્શન કરવા આવવું હોય તો તમે ધારીથી અને માલશીકાથી સીધું મીઠાપુર તમે જઈ શકશો. તો જો આ રસ્તો ધારીનો લાગુ પડે તો ધારીથી તમે આગળ આવો એટલે પહેલાં માલશીકા આવવાનું અને પછી તમારે મીઠાપુર, ત્યાંથી 5-6 કિલોમીટર મીઠાપુર થાય છે. તો ગમે ત્યારે દર્શન કરવા આવો તમારે આ રોડ ઉપર આવવાનું રહેશે. મારે ગાડી દોસ્તો અમે ધારી પહોંચી ગયા છીએ અને ધારીથી હવે સીધા તુલસી શ્યામ. મિત્રો ભૂખ લાગી છે અને જગ્યા સારી જોઈએ અને પછી જમવાનું બનાવી જમીને પછી અમે જાશું, કારણ કે ગેટ અંદર ગયા પછી અંદર જમવાનું બનાવવા દઈએ ન બનાવવા દઈએ જંગલ ખાતા મારા, એટલે અમે બહાર જ પહેલાં જમી અને પછી અંદર જાશું. જોઈએ કે સારી જગ્યા હોય, મોટું ઝાડ હોય, ત્યાં ઉતારો કરીએ. મિત્રો વચ્ચે અમે જમવા રોકાઈ ગયા છે વાડીએ ભાઈને પૂછ્યું છે, પરમિશન લીધી એટલે કે કાંઈ વાંધો નહીં બનાવો જમવાનું, અને ગાડી લઈ લ્યો છાંયા. એટલે અહીંયા જો સાફ સફાઈ ચાલુ છે. તમારે તો હા વાંધો નહીં. અને પાણી છે ટાંકીમાં અને અત્યારે મોટર ચાલુ છે.
ક્યારે આવું ચાલો. ના બસ આટલો આશરો આપ્યો તો મારે બહુ કહેવાય. તારા વિસ્તાર છે ને કેરીના ડગલા થઈ ગયા. સીડીમાં ઉતારવાના હોય ને આપણે ઉતારે હોટલમાં. એક પડ્યું ઉપરથી પાંદડા પડે છે. પાંદડા નહીં કાળું કાળું કંઈક પડ્યું. તો મિત્રો આ છે અમારા કાઠિયાવાડની કેરી અને અહીંયા નીકળી એટલે કેરી તો ફ્રીમાં આપી જાય. રહેવાની સુવિધા, પાણીની સુવિધા. હજી તો ઘરે આવજો એમ કહેતા હતા. હા અમારા કાઠિયાવાડમાં બહુ દયાળુ માણસ છે. એક દી આવજો અમારા કાઠિયાવાડમાં. હાલો જમવા. સેવ ટમાટરનું શાક, રોટલી, છાશ અને સલાડ. મિત્રો જમીને અમે નીકળી ગયા છીએ તુલસીજામ જવા માટે. એ રીતે જમી અને તડકો ફૂલ છે. હવે કેટલા વાગે પાછા વળી જોઈએ. તો મિત્રો અમે ગીર જંગલના ગેટે પહોંચી ગયા છીએ અને અહીંયા અમે એન્ટ્રી કરાવશું. ગાડી નંબર લખાવશું, કેટલા સભ્યો છે એ લખાવશું અને કઈ જગ્યાએ જવાનું છે, ક્યાં સુધી એ પણ અમે લખાવશું. તમે ગમે ત્યારે આવો એટલે પહેલાં અહીંયા એન્ટ્રી કરાવજો. એન્ટ્રી કરાવીને પછી જ આગળ વધજો.
તો મિત્રો અમે એન્ટ્રી કરાવીને ગેટ પાસ લઈ લીધો છે અને હવે આગળ વધીએ છીએ. મિત્રો અમે પહોંચી ગયા છીએ જંગલમાં, તુલસી શ્યામના રોડ ઉપર. અને હજી 5-6 કિલોમીટર છે તુલસી શ્યામ. અને આખું દેખો જો જંગલ જંગલ જ છે. રણ પાણી વિસ્તાર. જો અહીંયા હરણ જો હરણ છે. આટલા નજદીકથી ક્યારેય નથી જોવા મળ્યા, આજે મળ્યા છે. તો હરણને કંઈ ખોરાક આપવો નહીં, કારણ કે જંગલ ખાતાના અહીંયા નિયમ પ્રમાણે હરણ કે કોઈ પણ જાનવરને ખોરાક આપવો કે કોઈ પણ વસ્તુ એને નાખવી એ ગુનો છે. તો આવું કરવું નહીં. જો આ બાજુથી દોડીને આવ્યા, જો એનું બચ્ચું ને બધા દોડી દોડીને આવ્યા છે. જો એ પણ એને પણ ખાવાનું છે, પણ ખાવાનું આપવું નહીં, કારણ કે આપણે નિયમોનો ભંગ કરવાનો નથી. એને જોવો અને મજા માણો. જો આ નજીક આવી ગયા, જો જોઈ લ્યો. અડી લીધું મેં અડી લીધું. તો મિત્રો અહીંયા મોર પણ અંદર બેઠો છે અને હરણ પણ છાંયા બેઠા છે, રોડને એકદમ નજીક. આટલા નજીકથી હરણ અમને ક્યારેય જોવા નથી મળ્યા, આ વખતે જોવા મળ્યા છે. તો યાત્રા સફળ થઈ ગઈ. જો અંદર મોર પણ દેખાય છે. મિત્રો નીચે ક્યારેય ઉતરવું નહીં, કે નીચે ઉતરવાની મનાઈ છે. નીચે ઉતરવું નહીં, ગાડીમાં બેઠું બેઠું જોઈ લેવું. ગરમ ઠંડુ પાણી ગરમ હોય છે બધું. આ કુંડની અંદર એટલું ગરમ પાણી છે, અહીંયાથી વરાળ આવે છે. બહુ ગરમ પાણી છે ને આ કુદરતી ગરમ પાણી છે. અને અહીંયા 24 કલાક શિયાળો હોય કે ઉનાળો હોય, ગરમે ગરમ પાણી રહે છે. ઠંડુ પાણી થતું નથી. ઉનાળામાં હોય કે શિયાળામાં હોય, પાણી ગરમ એક ભગવાનનું શ્રી શ્યામ સુંદરનો પરચો છે. અને અહીંયા એક જ જગ્યા એવી છે કે અહીંયા ગરમ પાણીનો કુંડ છે ગુજરાતમાં. જી
હલો મિત્રો, મેં તુલસીચંદના દર્શન નીચે કરી લીધા છે શ્યામ સુંદર ભગવાનના, અને હવે જઈએ છીએ ઉપર રૂકમણી માતાજીના દર્શન કરવા. કે એક દિવસ શ્યામ સુંદર ભગવાન અને રૂકમણીમાંને કંઈક ઝઘડો થઈ ગયો હશે, એટલે માતાજી રીસાઈને ઉપર ડુંગર ઉપર જઈને બેસી ગયા હતા. એ રસોઈ બનાવતા ઝઘડો થયો હતો કૃષ્ણ ભગવાનનો અને માતાજીનો. ત્યારે કૃષ્ણ ભગવાન અહીંયા નીચે છે અત્યારે શ્યામ સુંદર ભગવાન, અને માતાજી ઉપર ડુંગર ઉપર જઈને પહાડ ઉપર જઈને અત્યારે રીસાઈને બેસી ગયા હતા. અમે અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે 4, તડકો છે સખત, પણ હવે દર્શન કરવા જવું છે એટલે નીકળવાના છે. ચાલો, જઈ રહ્યા છે માતાજીના દર્શને ઉપર, અને તડકો સખત છે અને છતાંય આ સીડીઓ ચડવાની છે. દર્શન એમને નથી થતા. તો ચાલો, આખા ભાઈ લગન બેહું જ નથી. લાય પાણી લઈ લે. ઉભા રે. હે સુંદર શ્યામ. પાણી રાખજો ને કાન, તું ઓછું ઢોળજે. આ જો સામે દેખાય એ નવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે તુલસી શ્યામમાં. બસ પણ ગમે ત્યારે આવે છે અને જાય છે. ઉના, દીવ, ધારી, બગસરા, ગોંડલ, રાજકોટ બધી જગ્યાએ અહીંથી બસ જાય છે અને આવે છે. તમારે બસમાં પણ આવવું હોય તો આવી શકો છો. આ જો શ્યામનું મંદિર નીચે છે અને ઉપર માતાજીનું મંદિર છે. તો ચાલો, હવે થોડીક વાર આરામ કરી લીધો અને ઉપર જઈએ માતાજીના દર્શન કરવા. ચાલો, હાલો. આખું ગીર જંગલ ફોરેસ્ટની વચ્ચોવચ્ચ શ્યામ સુંદરજીનું મંદિર આવેલું છે, તુલસી શ્યામ માતાજીનું મંદિર. હાલો દર્શન કરીએ. અહીંયા આવ્યા પછી ઠંડો પવન આવે છે, આ મસ્ત. બાકી તો સાંસ ફૂલી ગઈ હતી. જય માતાજી. મિત્રો, આ છે માતાજી રૂકમણી માતાજીનું મંદિર. શ્યામ ભગવાન પણ છે. માતાજી અહીંયા ડુંગર ઉપર રીસાઈને આવી ગયા હતા. કૃષ્ણ ભગવાનથી રીસાઈ ગયા હતા, અને શ્યામ સુંદરજીનું મંદિર નીચે છે, એ નીચે બેઠા હતા અને માતાજી ઉપર આવી ગયા હતા. ત્યારની આ સ્થાપના છે. છેટે છેટેથી આખું જંગલ દેખાય છે. આખો નજારો દેખાય છે. જંગલ 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 જંગલની વચ્ચે ઉપર
અને નીચે તમે જોઈ શકો છો નીચે છે શ્યામ સુંદર ભગવાનનું મંદિર. તો ત્યાંથી માતાજી રિસાઈને અહીંયા આવી ગયા હતા. ત્યારની આ સ્થાપના છે. જો બધા ક્યાં ગામ થયો ભાઈ? રાજપરા. એટલે ઉના પાસે આવે. હા જો એકદમ સુંદર જગ્યા છે ભાઈ. ચડવા ટાઈમે તો થોડીક તકલીફ પડી પણ પછી અહીંયા આવ્યા હતા બહુ જ મજા આવી. જો પાછળનો વ્યૂ. નીચે પડી જવાય અહીંયા પર. ક્યાં આવે? રાજપર બંદર ઉનાન બાજુમાં. ઉનાની બાજુમાં. ત્યાંથી સાહેબ દર્શન કરવા આવ્યા? હા. હા શેમાં આવ્યા? રિક્ષા લઈને આવ્યા હતા ને ઈકમા પાસે બાંધી. હે સારું સારું મજા આવી? હા. માતાજીના અને ભગવાનના દર્શન થઈ ગયા અને હવે નીચે અમે ઉતરી છીએ માતાજીના દર્શન કરીને. અને નીચે જઈને હવે દર્શન કરીને પછી નીકળવાના છીએ. પાણી હતું. શ્યામજીના હાથમાં લોટી હતી અને ભગવાન માતાજી છે ને રોટલી બનાવતા હતા અને ભગવાન હારે એને મગજમારી થઈ. હા પછી ભગવાન માતાજી એમને લોટવાળા હાથને લોટ લઈને અહીં ઉપર આવી ગયો અને ભગવાન પછી બનાવવા આવ્યા અહીંયા લોટી લઈને એવું કાંઈક હશે એમ. આવી ગયા છે નીચે અને હવે આપણી કેમ્પર વાન રાહ જોઈ રહી છે. આપણી ઇકો ગાડી રાહ જોઈ રહી છે. બહુ જ તડકો છે ભાઈ, બહુ જ તડકો છે. હા હવે મજા આવી છાંયો એવો. હવે જય શ્યામ સુંદરજી, જય રૂકમણી માતાજી. લખનભાઈ ત્રીજો ગ્લાસ ભરીને પીવે છે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ હવે. તુલસી શ્યામ બસ સ્ટેશન. અને તમે બસની માધ્યમથી પણ અહીંયા આવી શકો છો અને પ્રાઇવેટ વાહન પણ લઈને આવી શકો છો. તો અહીંયા બસ સ્ટેન્ડ સ્ટેશન છે. અહીંયા દીવ, ઉના, કોડીનાર, વેરાવળ, રાજુલા, મોવા, ધારી, સત્તાધાર, અમરેલી, ઉપલેટા, જુનાગઢ, રાજુલા, ખંભાળિયા, પાલીતાણા અને કૃષ્ણનગર ત્યાં સુધીની બસ તમને અહીંયા મળી રહેશે. તો જરૂરથી શ્રી તુલસી શ્યામ મંદિરના દર્શન કરજો. અને ગીરમાં આવેલું છે તો જરૂરથી તમે તુલસી શ્યામ મંદિરના દર્શન કરજો. તો મિત્રો અમે નીકળી ગયા છે હવે દર્શન કરીને પાછા ધારી બાજુ. અને ધારી થઈને અને બગસરા ધારી અને દેડી કુકાવ થઈને ગોંડલ સીધા. સામે મિત્રો મોર દેખાય છે. જો અહીંયા મોર છે તુલસી શ્યામ. એક અહીંયા મોર છે.
તો મિત્રો અહીંયા ગાડી ઊંધી ચાલે છે અને ઢાળ ઉતારીએ આપણે તો ઊંધો ઢાળ ચડે છે. તો જો આ ગાડી મેં અહીંયા ફ્રી કરી દઉં છું અને આ ગાડી મેં ચાવીથી બંધ કરી દીધી. હવે તમે જુઓ આ પાછા પગે ચાલે છે. જુઓ આ જુઓ તમે પાછી ચાલે છે ગાડી. બંધ કરી દીધી. તો મોર અહીંયા આવે છે સામે. સમજો મોટા સિંગડા વાળો એનું કોઈ બહુ મોટા મમ્મી બહુ મોટા સિંગડા બહુ મોટા સિંગડા શું જાય બહુ મોટા સિંગડા તો અહીંયા ગેટ પર જમા કરાવી દઈએ. આ તું જીવ ખાણ કેટલું ઉગ્યું છે ને? ઝાડું છે ફૂલનું. અમે આવી ગયા છીએ બગસરા. બગસરા પેટ્રોલ પંપે આવ્યા છીએ અને સીએનજી ગેસ પુરાવ્યું છે ગાડીમાં. હવે સીધું ઘરે ગોંડાલ.